જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નિપજ્યા છે। 3 દિવસ પહેલા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા હોવાનું સામે આવ્યું છે। મૃતકમાં એક બાળક ખેડબ્રહ્માનું, એક રાજસ્થાનનું હોવાનું સામે આવ્યું છે। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા 2 દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમના સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા છે। ચાંદીપુરમ વાયરસ શું છે, જેના પર નજર કરીએ તો 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં પહેલીવાર આ વાયરસનો કેસ નોંધાયો હતો, જેના કારણે ચાંદીપુરમ નામ અપાયું છે। 15 વર્ષો સુધીના બાળકો ચાંદીપુરમ વાયરસનો ભોગ બનતા હોય છે। વાયરસના ફેલાવા માટે માખી અને મચ્છર જવાબદાર છે। ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત દર્દીના લક્ષણો જોઈએ તો તાવ આવવો, ઉલટી થવી વગેરે જેવા તેના લક્ષણો પણ હોતા હોય છે। બાળકોને સારવાર માટે લાવેલા હતા। એ 6 બાળકો પૈકી 4 બાળકોના મૃત્યુ થયેલા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે। આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે 24 કલાકની અંદર તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડિયાટ્રિશિયન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે, અલગ વસ્તુ છે, જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે।